નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। પાટડી ખાતે ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજૂરી પત્રો અપાયા। સુરેન્દ્રનગરના પાટડી શહેર ખાતે સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમારના હસ્તે પ્રધાનમંત્રી આવાસ યોજનાના મંજૂરી પત્રો આપવામાં આવ્યા હતા, જે કાર્યક્રમનું પાટડીના કડવા પાટીદાર હોલ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું। પાટડી નગરપાલિકા દ્વારા આયોજિત ધરતીનો છેડો ઘર એ ન્યાયે દરેક વ્યક્તિ પાસે પોતાનું પાકું ઘર હોય એવું સ્વપ્ન સાકાર કરવા માટે સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 યોજના હેઠળ મંજૂર થયેલ આવાસોના લાભાર્થીઓને મંજૂરીપત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય પી.કે. પરમારના વરદ હસ્તે લાભાર્થીઓને મંજૂરીપત્રો આપવામાં આવ્યા હતા, જેમાં પાટડી શહેરના હિંમતપુરા, નારણપુરા સહિતના વિસ્તારોના અંદાજે 400થી વધુ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। યોજાયેલ કાર્યક્રમમાં પાટડી શહેર ભાજપ પ્રમુખ વીરલભાઈ સોની, નગરપાલિકા પ્રમુખ ચેતનાબેન ચંદારાણા, ઉપપ્રમુખ હિતેશભાઈ, કારોબારી ચેરમેન ગીતાબેન, રશ્મિભાઈ રાવલ, પૂર્વ પ્રમુખ મોલેશભાઈ પરીખ, મુકેશભાઈ દેસાઈ, પાટડી શહેર ભાજપના મહામંત્રી, નગરપાલિકાના સદસ્યો, નગરપાલિકાના ચીફ ઓફિસર સહિતના મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટ જયેન્દ્રસિંહ ઝાલા।